કેમ છો બધા મિત્રો? અટાણમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ. આપણે જાગીને પીસી કરીએ ત્યારમાં આપણે નાસ્તો બાસ્તો કરી લીધો બધું. ફાઇનલી મિત્રો અમારા હીરાના કારીગરો મારો એવોર્ડ જોઈએ. આ છે અલ્પેશભાઈ, આ છે લાલાભાઈ. ફાઇનલી મિત્રો અમારા નરેશભાઈ આવી ગયા છે અમારો એવોર્ડ જોવા. આ છે અમારો એવોર્ડ. ફાઇનલી મિત્રો અમારા નરેશભાઈ નિકુલભાઈ આવે કામે ત્યારે જરા જો આવે. આ છે નરેશભાઈ. ભાઈ આ ભાઈને લાઈક શેર કરજો તો નવા મજા આવે જોવા મળશે બધા. આ છે અમારો પહેલો બ્લોક. આપણે શેઠ આવે. આ અમારા શેઠ છે. આ છે નિકુલભાઈ. આપણો મસ્ત મસ્તનો મોર્નિંગ થઈ ગયું છે. આ બધા કારખાને બે કારખાને હીરા ગામમાં જવાનું છે. હાલો આપણે હીરા ગામમાં જઈએ નગર બારીના થાવ. હાલો બધા કારખાને હીરા ગામમાં આવી જાય. કારખાનાનો આવો રસ્તો છે. અમારો કારખાનું છે આવો તમે બતાવી. આપણે દોડ્યા ફોડ્યા લઈ લીધું. આપણું કારખાનું આ છે આપણી જગ્યા. તેલમાં ટોપ થઈ ગયો છે. પૂરા થાય હીરા લઈ આવ્યા. નિકુલભાઈ ક્યારે હીરા લેવા જાય કે ને ખબર. આપણો વારો આવશે દોરી મારે પછી. અને પેલો લોટ લઈ આવ્યા. હવે કહે રાખીએ. એને સાફ કર્યા વિના કાંઈ નથી. આપણી જગ્યા આ ભાઈની જગ્યા. કારખાનું છે મજાનું. સાફ કરવો પડે સવારમાં. એમાં અમારા શેઠ તો વારે વારે. બધા હવાની પ્લેટો સાફ કરે છે. અજયભાઈ બેસી ગયા. ભાઈ હીરો ચડાવે જોઈ શકો છો. માતાજી પગે પગે લાગલી. જો ચાલુ કરી દીધું. હીરો તૂટે નહીં. હા રાખીએ. ફાઇનલી મિત્રો આપણું કારખાનું થઈ ગયું છે ફૂલ. અત્યારે હાલમાં રીતાભાઈ માવો બનાવે ધીમે ધીમે. આપણે આ ફાઇનલ ત્રીજો લોટ લઈ આવ્યા. આ અમારો ત્રીજો લોટ છે. અમારું કારખાનું ત્યાં બધા કારીગરો આવી ગયા છે. આ ભાઈ 12:30 વાગે હીરો પડ્યો છે ખાવાના ટાઈમે. તમે જોઈ શકો છો. ઠીક 12:30 વાગી ગયા. બધા ગોતે. એક આયે છે, એક આયે છે, અજયભાઈ બધા ગોતે. આ ભાઈનો હીરો છે. જોઈ શકો છો ખાવાના ટાઈમે હીરો પડ્યો. હવે ગોતે ચોપડીમાં ધંધે લગાડી. ફાઇનલી મિત્રો આપણે હવે ઘેર જઈએ જમવા. કેમ કે હવે 12:30 વાગી જાય. ટાઈમ થઈ ગયો જમવાનો. જમી આવીએ. આ અમારી શેરી છે. આપણી હાલ છે અમારી શેરી. આ અમારું ઘર છે. એટલે હવે જમી આવીએ. જમીને પછી મળીએ. ફાઇનલી મિત્રો હવે અટાણે અમારે 5:30 વાગી જશે. એટલે અમે હવે હીરા ગાઈને ગાઈએ છીએ. આ નિકુલ ગાય છે. આ અમારું કારખાનું. કેમ કે અટાણે કાંઈ ટાઈમ તો નહોતો મેળો બ્લોક લેવાનો. કેમ કે બપોરનો દિનો બંધ કર્યો હતો ત્યારે અમે ઘેર જઈએ છીએ. આ છે અમારા નરેશભાઈ. છે અમારી શેરી. ત્યારે 5:30 વાગી ગયા. ફાઇનલી મિત્રો આપણે કારખાનેથી અચાનક
કાકા, આ છે નિકુલભાઈ, આ છે નરેશભાઈ. સિમ્બર આપણે ફાઇનલી મિત્રો આપણે અટાણે ઘી લેવા અહીં ગાડી ઊભી રાખી છે. મારા કાકા ઘી લેવા આવ્યા હતા અત્યારે અહીંયા. ફાઇનલી અમારા કાકા છે ધીરો કાકા. ત્યાં આપણે ઘી બી લઈ લીધો, હવે જઈએ સિમ્બર. ફાઇનલી મિત્રો આપણે અટાણે સિમ્બરની માર્કેટમાં પૂગી ગયા છે. આ છે સિમ્બરની માર્કેટ. આ તમે જોઈ શકો છો, આ છે સિમ્બરની માર્કેટ છે અત્યારે હાલમાં. ફાઇનલી મિત્રો આપણે અત્યારે મોગલમાં એ પૂગી ગયા છે તેલવાડા. જોઈ શકો છો અમે 4 જણા છે. આ છે મોગલમાંનું ગામ. તમને બતાવીએ. ફાઇનલી મિત્રો અમે અટાણે પેલા પૂગી ગયા છે. દીવો બાળવાનો છે એટલે હાલો મિત્રો આપણે પૂગી ગયા છે પરાગ. અને નિકુલભાઈ બ્લોગ બનાવે છે. આ છે પરાગ. અહીંયા પરાગ કેટલા જણા આવ્યા એ જરાક કોમેન્ટ કરી નાખજો. અત્યારે બધા દીવો બાળવા વાળા છે માણસો. આવો કાંક છે પરાગનો નજારો. અત્યારે ઘણી બધી પબ્લિક આવે છે દીવો બાળવા. તમે જોઈ શકો છો અહીંયા બી એટલી પબ્લિક છે, અહીંયા બી એટલી પબ્લિક છે, અત્યારે એટલી પબ્લિક છે, અહીં નીચે એટલી પબ્લિક છે. અત્યારે બધા દીવો બાળવાનો આજ હોય એટલે બધા દીવો બાળવા આવે એટલે અમે આ દીવો બાળવા જ આવ્યા છે. હાલો જઈએ. ફાઇનલી મિત્રો આપણે પેરાગ પૂગી ગયા છે. હવે આપણે બ્લોગ આયા એન્ડ કરીશું. એટલે સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. હા, બાકી મળ્યા નેક્સ્ટ બ્લોગમાં. લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તમે. મળ્યા નેક્સ્ટ બ્લોગમાં.